समान भयऊ जस जाका, दंड समान भयऊ जस जाको, सुंदर पद कमल नमामि, सुंदर पद कमल नमामि। सुर सुशील भरत अनुगामी, सुर सुशील भरत अनुगामी। बंदहु जनक कवि देव, परिजन सहित विदेही, जाहि राम पद गूढ़ स्नेही, जाहि राम पद गूढ़ स्नेही, जोग भोग महरा होई, जोग भोग महरा होई। राम मिलो मत प्रगट सोई, राम मिलो मत प्रगट सोई। सिया राम मई सब जग जानी, सिया राम मई सब जग जानी, करहु प्रणाम जोरी जुग पानी, करे राम जोरे जुग पारे। सिया राम मई सब जग जानी, सिया राम मई सब बोलिए रामचंद्र भगवान की। तो तुलसीदास जी महाराजे सौ प्रथम अयोध्या में बरोबर राम जन्म ना दिवसे आ कथा नो आरंभ कर्यो। पहला मां कौशल्या ने वंदना करी, पछी भरत शत्रुघ्न लक्ष्मण महाराज दशरथ सीताराम, पछी जनक महाराज सीताजी ना पिता जनक ने याद कर्या। कलयुग में संतों ने प्रणाम कर्या, संतों नु खराब करनारा असंतों ने खराब प्रणाम कर्या। कवियों ने, कलाकारों ने, कथाकारों ने, विद्वानों ने, ज्ञानियों ने बधाने प्रणाम कर्या। जे थई गया थसे थवाना बधाने प्रणाम करी। आखिर सियाराम में सब जग जानी, आखू जगत सीताराम में से आऊ माने प्रणाम करी मारी वाणी ने पवित्र करवा वो राम कथा नो आरंभ करो। तुलसीदास जी महाराज अपने अत्यारे अयोध्या में बेसाड्या, अपने बधाई मन थी अयोध्या में बैठा छे। आ कथा अयोध्या में आरंभ थयो। थोड़ी वार पहला कंथरिया में बैठा था, पण आ चौपाईओ चालू थई એટલે આપણે અહીં બેઠા છે, પણ પોગી ગયા અયોધ્યામાં। તમે નાનપણમાં જ્યાં ભણ્યા હશો, જ્યાં રહ્યો હશો, નાનપણમાં ચોરી કરી છે તો તારી યાદ આવશે। વિચાર કરો, એટલે કોંતાડી અરે અરે મોંઘી મેને ભૂરી બેન ને શેકડીની ડબ્બી ચોરી, તને યાદ છે? આવી જાય। આ મન એવું છે કે અમે અહીં બેઠા બેઠા તમે 50 વર્ષ પહેલા હરદ્વાર ગયા હોય તો તમને ખબર પડે કે આ ઘાટ પર અહીં બેઠી હતી હું। આ મન બહુ અહીં બેઠા બેઠા તમે નાનપણમાં જે સ્કૂલમાં ભણ્યા છો, તમારા સાહેબે જે ભણાયા, તમને લાફો પણ માર્યો એ યાદ છે, તમે ચોરી કરી એ યાદ છે, નાનપણમાં તમે પડી ગયા એ યાદ છે, નાનપણમાં તમારી માએ તમને શું બતાવ્યું યાદ છે। કારણ કે મન છે ને એ બધે પોગી જાય। તમે અયોધ્યાને યાદ કરો એટલે અયોધ્યામાં પોગી જશો, હરિદ્વારને યાદ કરો હરિદ્વારમાં પોગી જશો, જ્યાં તમે ગયા હશો અહીં બેઠા બેઠા યાદ કરો 1 મિનિટમાં પોગી જશો તમે। મન એટલું વેગવાન છે, એટલે કૃષ્ણ કહે છે તું મને મન આપ। તારું શરીર મારે જો તું દુનિયા આપી દે, આ મળમૂત્રથી ભરેલું ગંદકી વાળું, તને મારું મન આપ। શરીર તારા દુનિયાને આપ, ઘર બાર રૂપિયા તારે જેને આપવા, પણ તારું મન મને આપ। કારણ કે મન જ મને ગમે છે। મનથી મારું ભજન કર, મનથી કંઈક સારા કામ કર, મનથી કોઈનું ભલું વિચાર, મનથી જે મન સારું વિચારશે મરવા ટાઈમે તમને યાદ આવશે। મરવા ટાઈમે પાપ યાદ આવે ભગવાનની। રામનો બાપ દશરથ એને મરવા ટાઈમે શ્રવણના મા બાપ દેખાણા, ને તો જેના ઘરે ભગવાન હતો એ ભગવાન ન દેખાણો તો તમારી મારી હાલત શું થશે? ન તો ભગવાન શું ન કરી શકે? એક પથ્થરની શિલામાંથી અહલ્યાને ઊભી કરી શકે તો કે આ પોતાના બાપને જીવતો ન કરે? પણ નહીં, જેવું કરશો એવું ભરશો। આ શરીર ખેતર છે, આમાં ઘઉં આવશો તો ઘઉં ઉગશે, બાજરો નહીં। કારણ કે 16મા અધ્યાયમાં 9મા શ્લોકમાં કૃષ્ણ બોલ્યો શરીરમ ક્ષેત્રમ,
હે અર્જુન, આ શરીર ખેતર છે, આમાં તમે જે વાવશો સારું ખોટું એ ઉગશે મારા બાપ. એટલા માટે આ રામકથા અયોધ્યામાં આરંભ થઈ સરજુ કિનારે. હવે આપણે મનથી ગંગા, યમુના ને સરસ્વતી, જેનું નામ છે પ્રયાગરાજ, અસલી આનું નામ છે પ્રયાગ, ઇલાહાબાદ નહીં. ઇલાહાબાદ તો બિરધર્મીઓએ પાડ્યું છે. આપણા શાસ્ત્રોમાં રામાયણમાં લખ્યું છે પ્રયાગરાજ, ગંગા, યમુના, સરસ્વતી. ત્યાં એક ગુરુ કથા કરે ને ચેલો સાંભળે. હવે આપણે ત્યાં જવાનું છે. અને શંકર ભગવાન ને પાર્વતીમાં એક સાધુ પાસે કથા સાંભળવા આવવાના છે. આપણે એની પાસે બેસીને આ સાંભળવાનું. પણ એ કથા આવતીકાલે રામકથાનો આરંભ થશે. શંકર ભગવાન માં જગદંબાને લઈ એક સાધુ પાસે કથા સાંભળવા જશે. આપણે તો માણા છીએ, મંદિરમાં આવ્યા છીએ. શિવ તો કૈલાસમાંથી ઉતરી આ રામકથા સાંભળવા દક્ષિણ દિશા અગસ્ત્ય ઋષિના આશ્રમે જવાના. કાલે આપણે પણ એની સાથે જઈશું. આજે અહીં મારી વાણીને વિરામ આપું. આરતી લઈ પ્રસાદ લઈને જજો. એ પ્રકાશભાઈ જે કઈ બોલે તે સાંભળજો. અહીંથી લંડનથી કિશોરભાઈ ડબાસિયા બધાર્યા છે. અહીંના ભોજન દાતાઓ, આ મંડપ દાતાઓ, માયક દાતાઓ, સંગીતકાર ભાઈ દાતાઓ, રસોડાના દાતાઓ, બધાય ભાઈઓને એક પછી જે પત્રિકામાં નામ છે એનું નામ લેવાનું. કારણ કે જે આપે એના વખાણ કરવા જોઈએ, ખોટાના વખાણ નહીં કરવાના. કરોડપતિઓ તેના ઘેરે ધર્મના કામમાં આવે એના માટે તાળી પાડો, એના જ વખાણ કરો. કારણ કે મીરા કહે છે, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તો મારા રામનું રે, બીજું નામ ના લઈએ, નામ લઈએ તો મારા રામનું રે. એ સાંભળજો બાપ દુશ્મન દુશ્મન તમે ક્યો કહો રે, દુશ્મન કોને કહેવાય? દુશ્મન દુશ્મન તમે શું કરો રે, દુશ્મન કોને કહેવાય જો. દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે, દુશ્મન એને કહેવાય જો. દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે, દુશ્મન એને કહેવાય તો. દુશ્મન માં કંચન ને શ્યામ મળ્યા રે, દુશ્મન એને કહેવાય જો. દુશ્મન માં કંસ ને શ્યામ મળ્યા રે, દુશ્મન એને કહેવાય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. મિત્ર મિત્ર તમે કોને કહો રે, મિત્ર કોને કહેવાય? જો મિત્ર મિત્ર તમે કોણ કહો રે, મિત્ર કોને કહેવાય જો. એ મિત્ર તમા સુગ્રીવ ને રામ મળ્યા રે, મિત્ર એને કહેવાય જો. મિત્ર તમા સુગ્રીવ ને રામ મળ્યા રે, મિત્ર એને કહેવાય તો. ઓ મિત્ર માં સુદામા ને શ્યામ મળ્યા રે, મિત્ર અને મિત્ર કહેવાય. મિત્ર તમા સુદામા ને શ્યામ મળ્યા રે, મિત્ર એને કહેવાય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય તો. ગડપણ ગડપણ તમે શું કરો રે, ગડપણ કોને કહેવાય જો. ગડપણ ગડપણ તમે શું કરો રે, ગડપણ કોને કહેવાય જો. એ ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો. ગઢપણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે, ગઢપણ એને કહેવાય તો. ઓ ગડપણ માં નરસિંહ અને શ્યામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો. ગઢપણ માં નરસિંહ અને શ્યામ મળ્યા રે, ગઢપણ એને કહેવાય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. બાળાપણ શું કરો રે, બચપન કોને કહેવાય જો. બચપન બચપન તમે શું કરો રે, બચપન એને કહેવાય જો. એ બચપન માં પ્રહલાદ ને રામ
भक्ति तमे शू करो रे भक्ति कोने केवाय जो भक्ति भक्ति तमे शू करो रे भक्ति कोने केवाय जो भक्ति मां सबरी ने राम मया रे भक्ति एने केवाय जो भक्ति मां सबरी ने राम मया रे भक्ति एने केवाय ओ भक्ति मां मीरा बाई श्याम मया रे भक्ति एने केवाय जो भक्ति मां मीरा बाई श्याम मया रे भक्ति एने केवाय ताली पाड़ो तो मारा राम रे बीजी ताली न होई जो ताली पाड़ो तो मारा राम रे बीजी ताली न होई जो नाम जपो तो मारा राम नु रे बीजू नाम न लइए नाम लियो तो मारा राम नु रे बीजू नाम न लइए मने भक्ति आपो ने भोळानाथ रे बीजू काई जो तू नथी मने भक्ति आपने भोळानाथ रे बीजू काई जो तू नथी ए मारे लेवू तमारो नाम रे बीजू काई जो तू नथी हे मारे लेवो तमारो नाम रे बीजो काई जो तो प्रभु जी मने એટલું આપજો જય માહુ રહું સમા प्रभु जी मने એટલો આપજો જે મારું રહું रमा હું પણ ભૂખ્યો ના રહું મારા સંતો ના ભૂખ્યા જાય રે બીજું કાંઈ જોતું નથી મારા સંતો ભૂખ્યા જાય રે બીજું કાંઈ જોતું નથી એ મને ભક્તિ આપો ને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી हे मने भक्ति अपने भोलानाथ रे बीजो काई जो तो એ મારે લેવું તમારું નામ રે કાંઈ જોતું હે મારે લેવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તમારા અંતરના પડદા બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો તમારા અંતરના પડદા બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડતા જે શરમાય છે એ તાળી પાડતા જે શરમાય છે રે અને અંતે ફજેતી થાય છે રે તાળી પાડીને રામ રામ બોલજો રે એની અંતે ફજેતી થાય છે રે તાળી પાડીને રામ રામ બોલજો રે મારી હોંડી શિકારો મહારાજ રે શામળા ગીરધાર હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે એ મારે એક જ તમારો આધાર રે શામળા ગીરધાર હે મારે એક જ તમારો આધાર રે શામળા ગિરધાર એ ખંભ તકી પ્રભુ પ્રગટિયા દરસી નરસિંહ એ સંબંધ કી પ્રભુ પ્રગટિયા વળી હરિ નરસિંહ કરો ભક્ત પ્રહલાદ ને હારી એ વાલે માર્યો હિરણા કંસ ભૂપરે શામળા ગીરધાર એ વાડે મારો હરના કંસ ભૂપરે શામળા ગીરધારી મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી ભૂમિ स्वीकारो महाराज रे श्यामला गिरधारी એ મારે એક જ તમારો આધાર રે શામળા ગીરધારી એ મારે એક જ તમારો આધાર રે श्यामला गिरधारी એ રાણાજીએ રઢ કરી વળી મીરા કે રે કા રાણાજી
પછી પ્રસાદ લઈને બધાને જવાનું. આવતીકાલે ભગવાન ભોળાનાથના વિવાહ છે, એમાં બધી દીકરીઓને તૈયાર થવાનું. 50-60 દીકરીઓ. સવારે ગરબા થશે, ભગવાન શંકરની જાનમાં જવાનું બધાએ. અને સતીમાં પિયર જશે ત્યારે બધી માતાઓ સાથે છે, બધી દીકરીઓ આવશે. કાલે શિવ વિવાહ કરશું. આજે અયોધ્યામાં રામનવમીનો બહુ મોટો ઉત્સવ ઉજવાયો છે. તમને પણ આખા ભારત દેશને રામ જન્મની ખૂબ ખૂબ વધાઈ, શુભકામના. રામ જન્મની વધાય હો, વધાય હો, વધાય હો. તમને બાપ ખુશ રહો, આનંદમાં રહો. આવો 9 દિવસનો આજે 1 દિવસ આપણો ઓછો થઈ રહ્યો છે, કાલથી 8 દિવસ રહેશે. એટલે આજે ગંગામાં નાયા એ થોડું થોડું પાણી તમારા ઘરમાં છાંટજો, તમારા પુત્રોને બાળકોને આપજો. રસોઈ બનાવતા બનાવતા જે